કૃષ્ણ. આજનો વ્લોગ અહીંથી કરી દીધો છે કન્ટિન્યુ. તો હું અને દિવ્યા આવી ગયા છીએ ફાર્મ ઉપર. તો ફાર્મ ઉપર અત્યારે હું જાઉં છું મારા મમ્મીની પાસે કે મારા મમ્મી શું કામ કરે એ જોવા માટે, અને સાથે દિવ્યાને રમવા માટે લઈ જાઉં છું મમ્મી પાસે. જો હું આવી ગઈ છું મારા મમ્મી પાસે. તો અત્યારે મારા મમ્મી નેપિયર ઘાસ કટિંગ કરે છે. તો કેવી રીતે કટિંગ કરેલા તમે બધા જોવો. જેને પણ આ ઘાસ જોતું હોય તે અમારી વાડીથી લઈ જાય વાડીમાં વાવવા માટે, કારણ કે ગાય ભેંસ ખાય તો બહુ જ સરસ થાય ખાવા માટે ગાય ભેંસને, એટલા માટે. તો જેને જોઈએ લઈ જાજો અમારી વાડીથી. નેપિયર ઘાસ ફ્રી ઓફમાં આપશું. કેટલું બધું આટલી વારમાં મારી મમ્મી કટિંગ કરી લીધું હોય. તમે જોવો કેટલું લાંબુ અને કેટલું ઊંચું ને મોટું થાય છે ઘાસ. હવે દિવ્યાને ખબર નહીં ખડ ખણીને શું કરવું એ. ક્યાં એરો દિવ્યા? ખડ લઈને ક્યાં એરો? હે હવે જો દિવ્યા ખડ લઈને જાય છે પેડમાં. જોવો હવે અહીંયાને મારા મમ્મી અટીટો પાથરે છે. હવે એ અટીટામાં ખડ નાખશે. તો કેવી રીતે ખડ નાખશે એ હું તમને બતાવું. જવા આવે એને આપણે મારા મમ્મી ઘાસ નાખે અટીટામાં. અને સાથે જવો સાથે દિવ્યાને પણ થોડુંક વાગી ગયું હાથમાં, કારણ કે આ ઘાસના પાંદડા એવા હોય કે તમે હાથથી ચીરો તો હાથ તમારો વઢાઈ જાય. તો એ પણ સાથે ધ્યાનમાં રાખવું જોઈએ આપણે. પણ દિવ્યા અમારો ખોપરી ને એટલે માને બાને નહીં કેનું ના પાડી તોય એને તોડવા ખપે પાંદડા. હવે અખર એનો આજે હાથ વઢાઈ ગયો પાંદડામાં દિવ્યાનો. અમારું ઘાસ ભરાઈ ગયું છે અટીટામાં. હવે મમ્મી બાંધે છે. તો કેવી રીતે બાંધે રહી તમે જોવો કે ઘાસ બહુ લાંબુ હોય તો કેવી રીતે બાંધવાનું અટીટામાં. જોવો હવે કેમ બાંધે રહે એકલો. આમાં વળી બે જણાની જરૂર ન પડે ઘાસમાં ઘાસ જ્યારે અટીટામાં નાખીને બાંધી ત્યારે, પણ રંચકામાં જરૂર પડે બે જણાની ભારી બાંધવા માટે. જોવા એકને ફાઇનલ ખડની ભારી બંધાઈ ગઈ છે. તમે જોઈ લો કેવી સરસ રીતે બંધાઈ ગઈ છે ભારી ખડની. અને જવામાં મમ્મી ઘાસ ખણીને જાય છે. હવે કેવી રીતે ભારી ખણીએ તમે જોવો. હવે આવી રીતે ભારી ખણી ને છેક પેડ સુધી જાશે. એ દિવ્યાનું રોવાની સ્ટાઇલ જોવો કેમ રોવેરો દિવ્યા. ઓહો જોવો જોવો સ્ટાઇલ જોવો ને મોઢું જોવો દિવ્યાનું જોવો. પાછળ દાડી ચાક કરે. કેમ રોવે દિવ્યા? રોતા. સાંજના વાગી ગયા છે 8. મમ્મીને એ લોકો ડ્રેગન ફ્રૂટ ઉતારીને આવી ગયા છે ઘરે. તો હવે ડ્રેગન ફ્રૂટની પેકિંગ ને એ બધું કરશું અમે. તો અને આપણે જોવો શૈલેષભાઈ તૈયાર કરે છે બોક્સ પેકિંગ કરવાનું આ ટેપથી.
પણ જોશું આપણે કેવી રીતે પેકિંગ કરેલા, કેટલા કેટલા કિલાના પેકિંગ કરેલા. પછી શૈલેષભાઈને પૂછશું ક્યાં મૂકવાના છે એ બધું. તો અત્યારે તો મમ્મી અલગ અલગ કરે છે ગ્રેડિંગ વાઇઝ. જોવો આયરા નાના મોટા અને કરે છે ગ્રેડિંગ વાઇઝ. જોવાને સાથે દિવ્ય પણ હેલ્પ કરવા આવી ગયો એ કાકાની. હેલ્પ પણ કરે ને વચ્ચે ખુચરાઈ પણ બહુ કરે દિવ્ય. જોવો દિવ્યાની ખોપરાઈ જોવો તમે. દિવ્યા હવે બોક્સ પણ ઉપર પહેરી નાખ્યું. અને એકને દિવ્યાની મસ્તી જોવો સાથે બોક્સ ભેગી. દિવ્યા શું કરે રો બોક્સ ને રમી રો. ઓ તને પલાકી વાળીને બેતા આવડી ગયું હે. અરે વાહ. જુઓ દિવ્યા ડ્રેગન ફ્રૂટ ખણી ખણીને બોક્સમાં નાખે દિવ્ય. વાહ વાહ દિવ્ય વાહ. ઓ દિવ્યાનું કામ ખોલી ગયું હે બોક્સમાં નાખવાનું ખણી ખણીને. બહુ કામ વાળો થઈ ગયો હે દિવ્ય. એમ ઘા નથી કરવાના, ધીમેથી હો. ઓ ઓ ઓ